અરે દેવેન્દ્ર, હું તમારા મુખે સાંભળવા માંગુ છું. અરે આજ તમે જો મારા મુખથી સાંભળવા માંગતા હોય તો આજ તમે પણ કાન ખોલીને સાંભળો. બે કાન ખોલ નાખો, નાકમાં છેડા કાઢ નાખો. કે આજ પહેલાના ઋષિ મુનિઓ, પેલાના ઋષિ મુનિઓ આજ હજારો વર્ષના તપ કરતા, કોઈથી બાલદાઢી કરાવતા નહીં. આજ સતાય દેવરાજ ઇન્દ્રના ઇન્દ્રાસનને ઉણી આંચ પણ ન આવતી. કોઈથી નહોતી આવતી. આજ રૂવા કાળા માથાનો માનવે, માથાનો આજ 12 વર્ષ નહીં, પતાપ્યો આજ 12 માસ નહીં, આજ 12 વર્ષ નહીં, આજ 12 માસ નહીં, આજ ફક્ત 3.5 ઘડીની અંદર અંદર આજ દેવરાજ ઇન્દ્રના ઇન્દ્રાસન 700 પાણીનો ઝુમખો રે. આજ પોપટના પાંદડાની માફક આજ હલક ડોલક ડોલાવી રહ્યો છે. તો શું એ કોઈ મારું ઇન્દ્રાસન લઈ લેવાની આશા આવ્યો છે? જો આપ જાણતા હોય તો કહો, નકર આજ આજ્ઞા આપો ને તો આજ પાપીના ધરતી મસ્તક જુદા કરી તમારા ચરણોની માલપા ધરી દઉં. અરે નહીં દેવેન્દ્ર, આની વિશે હું કાંઈ જાણતો નથી. અરે તો વાત વિશે કોણ જાણે છે? મારથી મોટા વિષ્ણુ જરૂર જાણતા હશે. આ વિશે ઓલો રાજ્ય બધું જાણે છે. એ પાદળની પનારી તું છો મારી હોય બાપા રે, બરી બડા ભાગી નહીં કો મને. તો અત્યારે છે બોલાવો દેવરાજ વિષ્ણુને. અરે કહો દેવેન્દ્ર, અત્યારે તપોવનમાં બોલવાનું કારણ? ઓરે આજ વૈકુંઠ વાસી દેવરાજ વિષ્ણુના ચરણોમાં દેવરાજ ઇન્દ્ર નમનો કરે છે. દેવ નમન નમન બોલતા નહીં. આપ તો જાણો છો અંતર્યામી છો, છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરો છો? અરે દેવેન્દ્ર, આજ હું તમારા મુખથી સાંભળવા માંગુ તો છું. તમે પણ કાન ખોલીને સાંભળો. સાંભળો. કે આજ પહેલાના ઋષિ મુનિઓ પાપડ 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 આજ હજારો વર્ષના તપ કરતા, ચોખાના પાપડ, અડદના પાપડ, આજ છતાંય દેવરાજ ઇન્દ્રાસનને ઉણી આંસુ ન આવતી. દાબેલીનો મસાલો, પાણીપુરીનો મસાલો. આજ પહેલાના ઋષિ મુનિઓ જય ગુરુદેવ આવી ગયા છે તમારા આવા તે ગામમાં. ઘોર તપ કર્યા છે. ટેમ્પો ભરાય. અને આજ આ દેવરાજ ઇન્દ્રના ઇન્દ્રાસન ડોલવ્યા છે. આવો જોવો ને જોવાના પૈસા નથી નથી નથી. ઓય 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 ઘાઘરો પગમાં આવી જાય છે. જો આ વાત વિશે જાણતા હોય તો કહો. અને રામર શ્યામના ગોલા એટલે કે રાજકોટના પ્રખ્યાત ગોલા માવા મલાઈથી ભરપૂર દરેક ક્વોલિટી મળશે. કેડબરી, કાચી કેરી, પાઇનેપલ, ઓરેન્જ, કાલાકટા, રાજભોગ, કેસર પિસ્તા અને રામર શ્યામનો સ્પેશિયલ ગોલો 360. સંપૂર્ણ બેહવાની વ્યસ્ત એટલે ગોલા રે, રામર શ્યામના ગોલા રે, હરી ગયેલા કાજુ બદામ વાળા રામર શ્યામના ગોલા. જો આ વાત વિશે કે જાણતા હોય તો કહો, નકર આજ આજ્ઞા આપો દેવરાજ ઇન્દ્રને તો આજ પાપીના ધરતી મસ્તક જુદા કરી તમારા ચરણોની માલપા ધરી દે. અરે ના દેવેન્દ્ર, તમે શાંત થાવ. આ વિશે કાંઈ નથી જાણતો. તો વાત વિશે કોણ જાણે છે? મારાથી મોટા કોણ કે દેવ શંકર એ જરૂર જાણતા હશે. દેવશ્રી શંકરને આયા કેટલાક ને ભેગા કરવા આવ્યા. ઓલા ન જતા ને ઓલા ન જતા બેઠી છૂટી પતાવી દો ન કે ઇન્દ્ર ભગવાન મને લોચાલ કરશે. અને તમે હું 5 ઉપર પંખો ફરે એમ ફરતા છો ઇન્દ્ર ભગવાન, અને તને હું હેલ્મેટ જેવું પહેરીને આવ્યા હો. બોલાવો ને મારી ક્યાં ડીઝલ બગડે બોલાવો. આમ જોઈ લે બ્રહ્મા ભગવાન તું જાન જૂઠી મારી સામું બોલતી દેવા કાળા મોની ધણિયાળી. ઘર ભેગું થાને ભાઈ. એ દિલપા તું ઘર ભેગું થાને હવે તો લઈને આવ્યું હે. જો બોલાવે સકરિયા આવજો રે, જો બોલાવે સકરિયા આવજો રે, આવો તપો મોજાય, આવો તપો મોજાય, જો બોલાવે સકરિયા આવજો રે.
અરે વૈકુંઠ વાસીદેવ વિષ્ણુ વાસી. કપાળને અંદર બોલાવી અમારા શું કામ પડ્યા છે? વાસી તાજા નહીં. અરે આજ ભોળાનાથની ચરણોમાં દેવરાજ ઇન્દ્ર નમનો કર્યા છે દેવ નમન. આપ તો જાણો છો હા. અંતર્યામી છો બોલા, બોલા. આજ હું દેવોની વાત અંતરથી જાણો છો અંતર. છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરો છો અંતર અરે ઇન્દ્ર રાજા આપના મુખે હું સાંભળવા માંગુ છું. કેટલું અરે દેવ ભોળાનાથ તો તમે પણ સાંભળો કેટલું? કે આજ સામે દેખાય શિવના મંદિર ઓય! તે કાળા માથાનો માનવે આજ ફક્ત 3.5 ઘડીના ઘોર તપ કરી અને આજ દેવરાજ ઇન્દ્રના ઇન્દ્રાસન પોપટના પાંદડાની માફક અલગ ડોલક ડોલવે છે હું બોલે તો એ કોઈ મારા ઇન્દ્રાસન લઈ લેવાની આશાએ આવ્યા છે જો આપ જાણતા હોય તો કહો નકર આજ્ઞા આપો ધરતી મસ્તક જુદા કરી તમારા ચરણોની માલપા ધરી દઉં સાવધાન ઇન્દ્રદેવ, શક્તિનો ઉપયોગ કરતા પહેલા વિચાર કરજો. એ કોઈ તમારા ઇન્દ્રને આશાએ અહીંયા નથી આવ્યો. એ તો એક મારું લાડીલું અને પ્રેમીલું ભક્ત છે ઇન્દ્રરાજ. બસ ઠીક થઈ ગયું. આહા. આજ દેવ શિવ શંકર કૈલાસથી ઉતરી આવ્યા છે ઉતરીને તો આજ ત્રણેય દેવો સાથે મળી એમની સ્તુતિ કરીએ તો પેલા સ્તુતિ કરતા હો તો આમ જેવા જેવા સાધુડા નહીં હો. કે ઓમ નમો નારી શિવ શંકર પદાયા કે ઓમ નમો નારી શિવ શંકર પદાયા એ કૈલાસ ઉતરી ગયા વરે ભોળા કે ઓમ નમો નારી શિવ શંકર પદાયા એ કૈલાસ ઉતરી ગયા ભોળા શંકર એ સાથે પાર્વતીને લાયા ભોળા શંકર એ સાથે ચકોઠી અને જોડ ભોળા શંકર એ ગળા પટાડો ડાગરે માં દેવજી એ નાગવા જે ક્રિયા પેડરિયા ભોળા શંકર એ આવ્યો પવન નો લેરો રે માં દેવજી એ સત્યાજી લૂટી લૂટી જાય રે માં દેવજી એવો ના લુકડા ભાગો મહાદેવજી એવો ના લુકડા ભાગો મહાદેવજી એવો ના લુકડા ભાગો મહાદેવજી હરે અવા ઇન્દ્ર જાઓ તમે ઇન્દ્ર પુરી હે બધા તને જય જાઓ તને લોક હે બધા હરે અવા શંકાતા હે સમયે વેલા એ જીવા તણે દેવ ચાલ્યા તણે લોકને મજાડ ઓ જે રે તણે દેવ ચાલ્યા તણે લોકને મજાડ આજ સપના આપીને મહાદેવ માણસે ઓ જે એવા પાર્વતી તમે જાવો ને કૈલાસ પાર્વતી તમે જાવો ને કૈલાસ હે એવા સપના હે આપને વેલા આહા હરશું દેવા પાર્વતી તૈલા કૈલાસ પુરીની મોજાણ ઓ જીરે પાર્વતી તૈલા કૈલાસ પુરીની મોજાણ એવા સપના હે આપીને સ્વામી વેલાયા વજોરે. સારે માટે મારા લાડીલા પ્રેમીલા ભક્તોને સપના રૂપી દર્શન આપી અને દ્વારકાનો માર્ગ બતાવો. એ હવા કોડા કાય કાળા જુગનાય ભાઈ કુડા કાય કાળા જુગનાય ભાઈ હે એવા સપાના હે આપને અજમલ રહા હાય ને હો અજમલ જાવ તમે દુવાર કાય હે જાવ અજમલ રાજા તમે દુવાર કાય જાવ અજમલ દુવાર કા હે વાલો રે સુખલા હંસ અરે અજમલ રાજા તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા વાંસિયા મેળા ભાંગશે. 100 શેર ઘીના લાડુ લઈ જાઓ. પ્રભુને જમાડ્યા પછી જમજો. જમનાની જારી લઈ જાઓ. પ્રભુના પાહોલિયા પખાડી તેને શરણામત લઈ જાઓ. હું કોણ કે શિવ શંકર
કોઈનો પુત્ર જો નથી અને થવાનો નથી. લે આ લે. અમે કોઈના થયા નથી ને થવાના નથી ભગવાન. અને લાંબી બાઈના ટી શર્ટ પહેરતા જાઓ, ટાઈટ પડે ફીંડલું વળી જાઓ. અને શું તમારી બોલી દિવાળી બેન ભીલ જેવી. મને એમ લાગે હજી ગાય જ રાખે, ગાય જ રાખે. હલ સાધુ મહાત્મા હું સાધુ મજમાં ઉભા રહ્યો તો શું બોલો? પૂજારી મહારાજ, હા આજ મધરાતે ભગવાન ભોળાનાથ મને સપનામાં આવીને દર્શન આપ્યા. લે તમને સપના આવી ગયા? હે આ સાધુ મહાત્મા હારા 3 દીમાં સપના આવી ગયા. મારા 85 વર્ષ થયા મને કોઈ સપના ન આવ્યા. ઓહો, સાધુ મહાત્મા હા ભગવાને સપનામાં દર્શન આપીને કીધું કે હે અજમલ, હે રાજા અજમલ, તમે દ્વારકા જાઓ. તમે બગડુમાં જાઓ. ત્યાં શું છે? કહું છું એમ દ્વારકા. દવારકા ભગવાને કીધું સવાસેર ઘીના લાડુ લેજો. આઈ લેવાય. કેમ? ભૂખ લાગી હોય તો ખાવા થાય. અરે ભગવાન માટે. ઠીક. ભગવાને કીધું જળજમનાની જાળી લેજો. આઈ લેવાય. કેમ? તરસ લાગી હોય તો પીવા થાય. આપણા માટે નથી, ભગવાન માટે. ઠીક. તો મારે દ્વારકા જવું છે. તમારે દ્વારકા જવું છે? તમારે આવું છે. શેમાં આવશો? ટ્રેનમાં. શેમાં? ટ્રેનમાં. હા હા, ટ્રેનમાં આવશો હા. તો ખબર કેમ પડી? ત્યાં તો ઘણા સાધુ હોય. એ ટાવરના થાંભલા હેઠળ બેઠો હોઈશ. કેમ ત્યાં બેઠા છો? તો અહીંયા એક જ ટાવર છે, વોડાફોન. એવું છે? હા હા, તો કઈ વાંધો નહીં, આપણે દ્વારકા ભેગા થાય. એમ નહીં, હા. તમારા કોન્ટેક્ટ નંબર આપો ને તો હું મિસ કોલ મારીશ. મારી પાસે ફોન નથી. મારી પાસે છે ને ફોન જીઓનો. હા, તો તમારા નંબર આપો. તો લખો. હા બોલો. લખો. હા બોલો. લખો. પણ બોલો ને. ઠીક. એમ કે મોઢામાંથી ફાટો ને એમ હા. કહેવાય. લખો 98 7 99 98 7 99. મોડું ઉઠાડું તો 99. ઓહો, આ નવું કાર્ડ લીધું હમણાં. શેનું છે? કાર્ડનું નામ છે હીનો કીનો. બહુ ખરાબ છે. બહુ ખરાબ છે. હલ એ કબીર માયલો કાગરા. तो अखंड तपस्या में आदरे शिवजी प्रसन्न થાય છે કે હવે જાવ યજમલ તમે દ્વારિકા આવા વચન મને જાય પાય છે. એ હવે જાવ યજમલ તમે દ્વારિકા, એ જાવ યજમલ તમે દ્વારિકા વાલા, આવા વચન મને જાય પાય છે. तो देखो यजमल जी आया द्वारका, देखो यजमल जी राजा आया द्वारका. देखो यजमल जी राजा आया द्वारका, सवासे गुना लाडू ले जो हरे राम. प्रभु जो माया बसी ठाकुर जो माया बसी जमो यजमल राम. देखो यजमल जी राजा आया द्वारका, जड़वे जमुना नीर ले जो हरे राम. चरणों को खाड़ी वाला चरणों को खाड़ी तुम्हें ले जो शरणागत राजा. देखो यजमल जी राजा आया द्वारका, देखो यजमल जी राजा आया द्वारका.
सायो सायो राज सायो सी के साई बिहमन दिल लावी मन में समी सायो सी के साई तो तायो आयो रावा वन में स्वामी सायो से सायो सायो राज सायो से साये बेहनारा परदेश वन में स्वामी सायो से साये बेहनारा गलना दे वन में स्वामी सायो। अरे मेरा नाथ काशी विश्वनाथ चरण गया था भोलिया महादेव सुगड़ी बात करो स्वामी। હા રાણી દેવાદેવી મહાદેવના ચરણે ગયો જ્યાં ભગવાન ભોળાનાથ સપનામાં આવીને દર્શન આપ્યા કે હે અજમલ તમે દ્વારકા જાઓ દ્વારકાના નાથ સર્વ દુઃખ ભાંગશે માટે રાણી દ્વારકા જાવું છે ખાલી હાથે જવાય નહીં સવાસર ઘીના લાડુ બનાવી આપો। ભલે स्वामी। अरे सोबात शिर की लाडू शार वाल्या जल जमुना जिन जल भरिया अरे सोबात शिर की लाडू शार वाल्या जल जमुना जिन जल भरिया तम प्रेमी गई हिंद मरा हे परम जमी माता यशोदा अरे सबात शेर की लाडू शरवारा जल जमना स्वामी थाल पर मन धरी मन के मनोकामना पूर्ण के विराज से घेर पधारजो। હા તો ખુદ તપસ્યા યાદરી શિવજી પ્રચન થાય છે અખડ તપસ્યા મે યાદરી શિવજી પ્રચન થાય છે કે હવે જાવ યજમલ તમે દ્વારિકા આવા વચન મને જય પાય છે તો તેર પૂનમ દ્વારિકામાં હવે આયા રે એ દર્શનીય રણસો રાજના રે
સોર છે એને મને માયા લગાડી રે ગયો નો ગોવાલ મારો ધન ગોપાલ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા સોર છે એને મને માયા લગાડી રે ગલો ધનો નામ મારો કેનો ફૂલ છે એને મને માયા લગાડી રે સત્યનારાયણ ભગવાનની જય રામચંદ્ર ભગવાનની જય મહાકાળી માત કી જય तो यव संत देखी हम नमन करिए तो वाला झपट न मारिए ए संत देखी हम नमन करिए ए वाला झपट न मारिए एक गुनाह तो क्या करे वाला करे लाखों गुनाह बख्शी एक गुनाह तो क्या करे करे लाखों गुनाह बख्शी तो हम बंसी परदेश मुसाफिर आए हो हमसे लाने अरे रेव तुम्हारी आनगरी जब लगे दाना पाने हम बंसी परदेश मुसाफिर फिर नहीं आवे आयो सर तारो फिर नहीं आवे फिर जीवन को हम फंसे परदेश मुसाफिर आए हमसे लाने रेव तुम्हारी आनगरी माँ रेव तुम्हारी आनगरी जब लगे दाना पाने हम बंसी परदेश આ ડબલ છે साधु महात्मा આવી ગયા તમે ઓહો ઉમર થઈ ગયા ઊભું નથી થવાતું સીતારામ સીતારામ सीताराम साधु महात्मा આવી ગયા તમે हाँ साधु महात्मा હા द्वारका एवो હા तो गोमती घाटे जोयो क्यांय हता नहीं ત્યાં नहोतो હું ना पछी रुक्ष्मणीजीना मंदिरे गयो હા मैं कीधुं न्या पूजा करवा गया हशे હા न्याय नहोता પણ તમે 2 મિનિટ મોડા થયા पछी हूँ गोपी तळावे गयो હા
ન્યાય નહોતા અહીંયા સ્નાન કરવા ગયો તો હું ન્યા ગયા હતા હા ઓહો તમે પણ પલો કરી જાવ છો ફોલો કરી ગયો તો ત્યાં તો પણ ઘણા સાધુ હતા પણ તમે મળી ગયા ખરા तो हम जेवा तेवा साधुरा नहीं है वो કેવા હે हम वीआईपी साधुरा है હું વાત છે हम चोखा पाडा का दूध पीता है ઓહો हमारा नाम सुना है નહીં हमारा नाम है हांगा बापू હાંગા બાપુ हाँ હા हमारी मधुली नहीं देखा ના ના इधर पीछे वो बस स्टैंड रहा ना હા उसके पीछे है ઓહો पत्ता वाली मधुली હા જોઈ हाँ उधर होता है તમે ન્યા રહ્યો છો હું यहाँ रहूं છું ઓહો તો સાધુ મહાત્મા हाँ એ મંદિરના દ્વાર ખોલો મારે ભગવાનને થાળ ધરવો છે ओहो थाल लेन ठेठ पोकरगढ़ थी आया છો હા સાધુ મહાત્મા બહુ ખૂબ અભિનંદન આવો આવો અમારા મંદિરમાં તમારા પાવન પગલા કરો જોજો ગાળાવાળા ન હોય એ આયા જમાડી દો આયા અરે બાપા એમ કહું છું આયા જમાડી દો આયા ને અરે એમ કહું છું આયા આયા એ ના ના આયા કઈ નો કહું છું આયા આયા તમે જ્યાં કયો ત્યાં તો હું કહું છું જમાડી દો ના ગાંડાવ તમે ટાઈમ કાઢવા આવ્યા લાગો તો જમાડી દઉં આ જમાડી દો ભલે સાધુ મહાત્મા ભલ 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 તો અહીંયા જેટલા ભાઈઓ બહેનો બેઠા છે તો એમને નમ્ર વિનંતી કે ઠાકોરજીનો થાળ અહીંથી જે કંઈ ગાવામાં આવે તો આવડે તો હારોહાર ગાવા નમ્ર વિનંતી અને ભગવાને કોઈ પણ શરીરમાં ખોટ રાખી હોય તો દ્વારકાધીશ કાળિયા ઠાકરનું એક મન લગાવી ભગવાનના થાળમાં તાળી પાડજો કદાચ શરીરમાં લકવા જેવો રોગ હશે ને તો પણ મટી જાય પણ આત્માનો વિશ્વાસ હારે જોઈ તો ખાસ ભગવાનનો અહીંથી થાળ બોલવામાં આવે તો બધાને તાલી પાડી અને ભગવાનના થાળને વધાવવાનો છે અને આવડે તો પણ ગાવાનું છે હાલ તો કંચન ધાર ને કળધરે એ હવે લાવે અજમલ રાય તમે પ્રેમ જમો મારા નાથ તમને જમાડો જમણે એ આવી કંચન ધારી કળધારી એ હવે લાવે અજમલ રાય એ તમે વાવે જમીલ્યો મારા તમને જમાડો જમણે તો ઠાકર મંદિરમાં હોય થાળી રે મારા આવા પ્રભુના મંદિરમાં હોય થાળી અમે જમવા આવો ને મારી હે મારા નાથ આવા પ્રભુના મંદિરમાં હોય થાળી મારા ઠાકોર મંદિરમાં હોય થાળી તમે જમવા આવો ને આવા ઉના ઉના ભોજન ડાઢાર ખાય ઉના ઉના ભોજન વાલા રાજા થાય સાદડીએ છે અજમલના હાય મારા નાથ આવા જમવા લાડવા ચણાની દાળ જમવા લાડવાને ચણાની દાળ કાપડ કરીને વળી ના આવા પ્રભુના મંદિરમાં હોય થાળી આવા પ્રભાતપુર ગામમાં હોય થાળી જમવા આવો ને તમે આવા લોટા ભરા જમુના
આસમાન કરો દે સુભદ્રા હા મારા નાથ પધારો વાલા હે મારા બાપ હે વિક્રમ ઠાકોર હે નરેશ કનોડિયા હે ઋતિક રોશન આ હું કરી નાખ્યું સાધુ મહાત્મા હા ક્યારનો ભગવાનને મનાવું છું છતાં એ માનતો નથી હા બધાનો થાળ જમે છે તો મારો થાળ કેમ જમતો નથી એ પથ્થરની મૂર્તિ છે હાચા ભગવાન નથી નથી આ મૂર્તિ પથ્થરની છે હા તો જેમણે તો વિદુરજીની તાંદુરની ભાજી ખાધી હા સબરીના હેઠા બોર ખાધા તો મારો થાળ કેમ ન જમે મને શું ખબર જો આ પથ્થરની મૂર્તિ હોય તો હાચા ભગવાન ક્યાં છે હાસા ભગવાન જો હોય તો હું બોલું એમ બોલવું પડે તમે જેમ બોલો એમ બોલું તો ભગવાન મળશે મળશે ભલે સાધુ મહાત્મા કાંઈ વાંધો નહીં એમ કે ને ભગવાન જોવા હું બોલું એમ બોલવું જો હે બરાબર હા સાધુ મહાત્મા આ ખોટો ખોટો કરીમ કલર નો ડુંગરો આ ખોટું ખોટું કરીમ કલરનો ડુંગરો એની ઉપર ચડી જાવ તો ભગવાન મળશે ભલે આલે લે આ મોજરી બોજરી બધું પહેરીને જાહો હા સાધુ મહાત્મા મોબાઈલ મોબાઈલ છે કે ના પછી નો કે તમારું પહેલું નહીં નહીં કે પહેલું એમ ના હે સાધુ મહાત્મા હા એક વાત પૂછું અરે એક ને બે ઠપકારો ને આપણે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ભેગા થયા તો તમે મારી પાસે કઈ માંગતા હતા ના આટલા વાત તો સાંભળો હા ત્યાં તમે એકલા હતા હું એકલો હતો હા દ્વારકા મંદિરે આવ્યા હા તોય તમે એકલા જ છો એકલો મારી આગળ પાછળ કોઈ નથી કોઈ નથી આગળ પાછળ આ ગુરુ માતા હતી પણ નાસી ગઈ અરે બિસાડી અરે ભાઈને કરી એટલે ઉપર વે ગયો બીજાને લઈને કઈ ભાગી નથી ગઈ વાણીમાં વિવેક રહી કે અરે ભાઈને કરી અરે હું એમ જ કહું છું કે ઉપર વિયા ગયા બિચારા હા સ્વિચ ઓફ થઈ ગઈ સ્વિચ ઓફ એટલે મરી ગઈ એમ ઠીક હોય હા તો સાધુ મહાત્મા હા ત્યાં આપણે કાશી વિશ્વનાથ મંદિરે તમારી મઢુલી આવ્યો હા ત્યાં કઈ એની નિશાની ભાયરી નહીં ના ભાઈ ના હા એની નિશાની છે જુનાગઢ ભવનાથ છે ને હા ત્યાં સમાધિ છે
ભવનાથમાં સમાધિ છે હા ઓલા આશ્રમ પાસે ઢાળ ઉતરે ને હા. એટલે નાની એવી ડેરી આવે આ એક ડેરી છે આ ઈ ડેરી જ અમારા એરિયાની છે એવું છે હા ત્યાં ક્યારે જાવ છો ખરા વર્ષે એકવાર જાવ હું લેવા ગાંઠિયા લેતો જાવ અહીંયા કેમ ગાંઠિયા લે ગાંઠિયા બિસાડીને બહુ બહુતા હા ગાંઠિયામાં ઠૂસ થઈ ગયું એટલે એટલે મરી ગઈ એમ ઓય ગાંઠિયા જાજા ખવાઈ ગયા અમે ગાંઠિયા ખાઈ હવે મેથી વાળા એટલે હવે તમે ચાલુ કર્યા હા તો ન્યા કઈ હતા સાધુ આપણે ગુરુ માતા તો એની કઈક નિશાની તો હશે ને ત્યાં ફોટો નહોતો કાંઈ વસ્તુ હતી નહીં એ મંદિર એની એક જ નિશાની મારી પાસે છે તમારી પાસે એની નિશાની છે તમારે જોવી હે મને જટ બતાવો એમ? હા 52 ગજનો ઘાઘરો સકરી મારું સ્ટેજ ઢાંકી દઉં આ ગુરુ માતાનો છે આ ગુરુ માતાનો હે લાઈના હતા કે પછી જીજી હતર હું જીજે હતા તો આ કલર જોતા તમને ન ખબર આઈના નહોતા તો ઈ ફોરેન ના હતા ફોરેન ના એટલે બીજા દેશના બીજા દેશના હતા ઓહો એટલે આ કઈ મેકતા નથી ગયા તો એ મને મારો બર્થડે હતો તમારો બર્થડે હતો બર્થડે નું આવે હા આવે ને બર્થડે હતો ને હા. એમાં મને પ્રેઝન્ટ માં આપ્યો હતો એ પ્રેઝન્ટ માં નો કહેવાય તો હું કહેવાય? ગિફ્ટ માં આપ્યો કહેવાય કેવું ગિફ્ટ એ ગિફ્ટ માં આપ્યો હતો ગિફ્ટ ગિફ્ટ માં હા આમ જોઈ લ્યો પણ ઘાઘરો એમ છે હો બીજા કલ્યો ઘાઘરો આવડો હોય તો એ શરીરમાં કેવડી હા, હશે એ વાત હાસી હે હાસી વાત છે હા હા લાખ રૂપિયાનો હે લાખ રૂપિયાનો ઘાઘરો તમે પસામાં જોઈ છે ના મારે મફત થી નથી નકર ઉપર બી. ના રે ના મારે અને શું આ છે? ઘાઘરો કેટલો કામમાં આવે તમને ખબર છે કેટલો લગનમાં જાવ હા. તોય આ પહેરીને જાવ બરોબર એનું નામ રાખું પ્લાઝો લાજો હા. હા બરોબર દારામાં જાવ હા તો આનું નામ રાખું હું ધોતી ધોતી બરાબર ક્યાંય જવું હોય હા તોય આનું નામ મારી ઈ જ છે યાદી યાદી હમ. હાયરો હાયર યાદી કાઈ વાંધો નહીં સાધુ મહાત્મા યાદી મેરે શાદી ઓહો. તો સમજી ગયા? સાધુ મહાત્મા હા વાત તમારી સત્ય છે હવે મને ભગવાન બતાવો ભગવાન બતાવું હા એમ નહીં તમે આટલી બધી ભક્તિ કરી માથામાં ટાઇલ પડી ગઈ આટલી બધી તમારે કસોટી છે નહીં છે સાધુ મહાત્મા મારી ઘેર શેર માટીની ખોટ છે બસ એટલું હા તો સરપંચના ખેતરમાંથી હોળો ભરી આવો એ માટી નહીં તો મારે ઘેર સંતાનમાં પુત્ર નથી ઓ માય ગોડ તમારે સંતાન નથી ના સંતાન છે પણ દીકરો નથી દીકરો નથી દીકરીઓ છે 3 ઓહો બહુ કરી તો મને કરવો હે દીકરો ના કા તે સીધો કમાવદાર દીકરો તમે આ કરો એ બરોબર છે એમ હા એક નંગ ને એક નંગ વેચે થોડાક દીમાં હું આ કપડામાં હોય તમે આવો ને દીકરા એમ. ભરી. એમ નહીં હા હવે તમે તમારા લુધિયાની વાત કરી હા બરોબર તમે મારા લુધિયાની વાત સાંભળી શું તમારા હૃદયની વાત છે તમે એમ મેં તમને કેમ પૂછ્યું તમારું કેમ તો તમે મને પૂછ્યું કે તમે આ કેમ આ બધું કરો હો આપણા કેમ કરો છો એટલે મારે જે પૂછવાનું બાકી છે તો પૂછો પૂછવાનું બાકી હોય તો હું અહીંયા બેઠું જ છું એ તમે કેમ સાધુ બન્યા હું એમ કહું હા એમ કહું છું તમને હા હું સમજાઈ ગયું સાંભળો તો હા બોલો ચોરે વાગી સડરાય બરોબર પાદરે વાગ્યા પાવા આવા બાયડીના રાજમાં ભાયડા થઈ ગયા બાવા બાયુના રાજમાં આહુ. એક કામ સર હોય ને એ બાવા આ થાય એવું વાત નતું તો માથું દેણું થઈ ગયું હતું બધા ફોન કરતા હાલે ક્યાં હોય મેં કીધું હું તો લુખર થઈ ગયો લુખર બરોબર એટલે હવે મને ભગવાન બતાવો નીચે આલી જાય નદી નીચાલી જાય નદી એમાં પડે ભમરી એમાં પડે ભમરી એમાં પડે ડેટકો એમાં પડે ડેટકો ક્યાં પડે હે તમે કીધું ન્યા હું તો ખોટી નો હું હાવ હાવ પહેલેથી જન્મથી ખબર જ છે નીચે આલી જાય નદી નીચાલી જાય નદી એમાં પડે ભમરી એમાં પડે ભમરી એમાં માદિયા ઠેકરો બોલ દ્વારિકાધીશની જો સમુદ્ર પડ્યો હું શ્યામળા મને માર્ગ મળે નહીં ક્યાંય કરજે વેલી વાર કનૈયા અજમલ કરે છે કેવા પોકાર तुम्हारी वारे आवो रणसुर लाय अजमल लड़े आसुदा ચાલો શું ભક્તરાજ समुद्र बड़ो माधवरत मारद मड़े कई मन रुवे अजमल राय बार मारी करोड़न सोराय
એ મારી વારી આવો તારી કારનાથ અજમલ રૂવેશ સુંદરમાં દર્શન યોને રણ સોરલાલ હે ભક્તરાજ હિંમત ની આજો તારી વારે દ્વારકાનો નાથ આવે છે प्रेम बिन पावे नहीं नर करो नहीं हजार प्रेम प्रेम बिन पावे नहीं ये वाला नर करो नहीं हजार कहे प्रीतम प्रेम बिना हसा प्रेम बिना તમને નો મળે આવો નંદ કુમાર કહે પ્રીતમ પ્રેમ બિના હસા પ્રેમ બિના એ પ્રેમ 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 બિના નહીં મળે આવો નંદ કુમાર તો નંદ લાલા ને માતા જશોદાજી સામરે મમતાની મૂર્તિ મારી રહી ગોકુળમાં લાલા ને માતા જશોદાજી સામરે મમતાની મૂર્તિ મારી રહી ગોકુળમાં સોદાજી સામરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં દાદાજીની સંગે હું રાસ રમ્યો છું દાદાજીની સંગે આજ રાસ રમ્યો છું સમજને
કાવ્ય પૂજારી મને ઘોર સમુદ્રમાં ભેગી દીધો છે, પણ આજ પ્રભુની લીલાથી આ સમુદ્રમાં હું તરવા લાગ્યો છું એટલું જ નહીં, પણ સમુદ્રની અંદર સામે કોઈ નગરી દેખાય છે, તો શું મારો દ્વારકાનો નાથ આ સમુદ્રની અંદર રાજ કરતો હશે? તો ચાલ જઈને મારા પ્રભુના દર્શન તો કરું. હવે મારા પ્રભુ સોના હિંડોળે ઝૂલી રહ્યા છે, પણ પ્રભુના મન અને મુખ બંને ઉદાસ જણાય છે. ભગવાને લલાટે પાટા બાંધ્યા છે, રુધિરની ધારા વહી રહી છે. મનુષ્યો પર દુઃખ પડે એ તો જાણું છું, પણ દેવો ઉપર શેના દુઃખ પડ્યા છે કે ભગવાને લલાટે પાટા બાંધ્યા છે? તો ચાલ જઈને પ્રભુના મનની વાત પૂછું, પછી મારા મનની વાત મારા પ્રભુને કરું. કિયાજ લલાટે પાટારે કૃષ્ણ સેના રે બાંધ્યા. આવા લલાટે પાટારે કાનોડા સેના રે કોઈને માયા માર કોને પ્રભુજી પાઠ સેના રે બાજા. લાડીનો ભગત મારો લાડ કેરે લાડીનો ભગત મારો લાડ ચોરે. બોલો છો યાદે આવડા એ જીજુઠા કનૈયા સામે રે બોલા. યાવા ડોરે પાર્વતી લાલટ ફૂટે નહીં મારા શ્યામ. સત્ય બોલો દ્વારિકાનાથ લાડો રે પાર્વતી નમણા ત્યારે લાભો સત્ય વાત કરો મારા નાથ. પછી મારા જાવી તેરા માર પછી હેરા એ માર રે યાદ જાવી ના મારતી લલ્લા રૂપિયા રે. હે મારા નાથ, ખુદ ભાગ્ય તમને જન્મનારી જાળે મારી જેથી લલાડ બોધા છે. યાદે આવડા એ ગુનારે કનૈયા માવ રે કરજો. હવેથી નવો કરીએ બોલ્યા ચલા ગુનારે ઠાકર માફ રે કરજો. હા પ્રભુ. ભક્તોની કોઈ ભૂલ હોતી નથી, ભક્તનો કોઈ ગુનો હોતો નથી. હે ભક્તરાજ, એ તો કહો કે આ સમુદ્ર વલોડો લવી અને મારા શરણ સુધી આવવાનું કારણ શું છે? એવું તો તમારી માટે શું દુઃખ છે? એવી તો તમારી પાસે હું વેદના છે કે સમુદ્રની અંદર ડૂબકો મારી અને મારા શરણ સુધી તમે આવ્યા છો. હે ભક્તરાજ, તને એટલો ભરોસો તમારી ઉપર, હું સમુદ્રમાં પડીશ તો મારો ઠાકર મને તારવા આવશે એવો ભરોસો તને? હા લાલા, જ્યારે કાશી વિશ્વનાથના ચરણે ગયો ને, હા ભક્તરાજ, દેવાધિદેવ મહાદેવે સપનામાં દર્શન આપીને કહ્યું કે હે રાજન, દ્વારકા જાવ, અખિલ બ્રહ્માંડનો નાથ કાળિયો ઠાકર તારા સર્વ દુઃખ ભાંગશે. ત્યારે મનમાં એક શ્રદ્ધા અને એક વિશ્વાસ આ સમુદ્રમાં પડ્યો પ્રભુજી. હા ભક્તરાજ, પણ હે દીનાનાથ,
આજ મારા મનની વાત જાણવા માંગો છો હા ભક્ત તો હું એક સ્વાર્થ ને એક પરમાર્થ માટે ભટકું છું. હે ભક્તરાજ કયું તમારું સ્વાર્થ છે ને કયું તમારું પ્રમાર્થ છે જરાક વિગતવાર મને વાત કરશો તમે જાણે હા લાલા, પરમાર્થ કેતા મારવાડની ધરતીમાંથી 12 ગામમાંથી ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવે છે. હા શું વાત છે હા લાલા, પશુ પંખી કે મનુષ્ય કોઈને જીવવા દેતો નથી. મારવાડની ધરતીમાંથી જ્યાં ગૌ માતાની હત્યા થાય છે હા ભક્ત કે જેના લોહીથી તમારા દેવળ રંગાય છે. શું વાત કરો ભક્ત હા વાલા, આ પાપીઓનો સહાર કરો અને આપ જો મારો સ્વાર્થ જાણવા માંગતા હોય તો સાંભળે લાલા. કહો ભક્ત હું કોણ કે મારવાડની ધરતીનો રાજા અજમલ છું. આહા આજ તારી દયાથી મારે હીરા મોતી માણેક જરજવેરાત મારે ખજાને ખોટ નથી. હા ભક્ત પણ હે પ્રભુજી, મારે ઘેર શેર માટીની ખોટ છે ને મારા નાથ આ જગતના લોકો કોઈ મારા મુખ જોવા તૈયાર નથી. પ્રભુ, હું પાપી પેટે વાંચ્યો છું માટે દ્વાર સુધી આવ્યો છું. હે ભક્ત હવે વિલાપ ના કરો ભક્ત કેમ કે આજ મારા શરણ સુધી તમે આવ્યા છો તમારા દુઃખની વાત મારી આગળ કરી છે તમારી દુઃખની વેદના મારા શરણે તમે ઠલવી છે. હે ભક્ત આ કૃષ્ણ તમારી પર પ્રસન્ન છે. જાવ આ લાલો તમારી માટે પ્રસન્ન છે. એક નિશાની આપું છે ને બરાબર સાચવીને લઈ જાજો. હા પ્રભુજી. હે ભક્ત આ અમરડાળીનું પુષ્પ આપું છું અને સાચવીને લઈ જાજો. હે ભક્તરાજ હે ભક્તરાજ જાઓ 9 માસ અને સેવા કરજો. બંને દંપતી મળી અને જાઓ 9મે માસે મારા મોટા ભાઈ બળદેવ આપની આવતા ધાન કરશે. આપના વાંજ્યા મેળા ભાંગશે ભક્ત, વાંજ્યા મેળા ભાંગશે. સત્ય વાત છે ભાલા, હરદારી બળદેવ આવી મારા બહુના મેળા ભાંગશે. હા ભક્ત પણ જગતમાં કહેવત છે કે 100 રૂપિયા કોઈ રૂપિયા વાળું ન કહેવાય, એ વાત સત્ય, એક દીકરે પણ કોઈ દીકરા વાળા ન એ કહેવાય. વાત પણ હસી. અને આજ દ્વારકાનો નાથ જો વચન દેવા માંગતો હોય તો સાંભળી લાલા કે જગત જેને માને છે, જગત જેને પૂજે છે, જગત જેના ઉપર વિશ્વાસ કરે એ જ મારો અખિલ બ્રહ્માંડનો નાથ મારો પુત્ર બરી મારી આંગણે વધારે ને તો જ સત્ય વચન છે. અરે ભક્ત તમે શું માગી રહ્યા છો એની ભાન છે તમને? હા ભલા, હે ભક્ત આ માંગણી તમારી કઠિન છે. હે ભક્ત તમારે જે જોઈએ તે બીજું માગી લ્યો. હે ભક્ત હાથ મૂકી દો, જે જોઈએ તે કૃષ્ણ દેવા તૈયાર છે. ભક્ત બીજું માગી લ્યો. વાત સત્ય છે પ્રભુજી. હવે મને જમણા હાથના વચન આપ્યા છે તો કહો કે દીધેલા વચન કૃષ્ણના આજે મિથ્યા પણ જાય છે. ના ભક્ત ના, આવું ના કહો ભક્ત, આવું ના કહો. હા હે ભક્ત કેમ કે આજ તમે મને પ્રેમના તાતણે બાંધી લીધો છે માટે હે ભક્ત એક વાત કહું તમને. હા બાલા. હે ભક્ત આ લાલાને તમે દીકરો બનાવવા માંગો છો? હા પ્રભુજી. હે ભક્તો તો સાંભળ. હા જાઓ હું તમને વસન આપું છું પણ પહેલા તમારે મારી યારે બોલે ને કોલે બંધાવવું પડશે. આ વાત તમને મંજૂર છે? અરે પ્રભુજી, હું તો મૃત્યુલોકનો માનવી છું. હે ભક્તો જાણું છું. હું તમને શું આપી શકું? હે ભક્તો કેમ કે અમુક વાત માટે વસન પણ આપવા જરૂર છે. હે ભક્ત જાણવું હોય તો પહેલા મને વસન આપો, પછી તમને સત્ય વાત કૃષ્ણ કરે છે. આજ મારો પ્રભુ મારે આંગણે પધારતો હોય ને લાલા, આજ જો ભેરવા નામના દીકરીનો સહાર થતો હોય તો લ્યો પ્રભુજી મારું તમને વચન છે. હે ભક્તરાજ આ વસન આવ્યા પછી ફરીત નહીં જાવ ને? અરે લાલા, રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ રાજા અજમલના વચન ન જાય. માતે જે જોઈ તે માંગી લે પ્રભુજી. તો સાંભળ ભક્ત, આ કૃષ્ણ તમારી આ દીકરો બનીને આવે પણ હે ભક્ત મારી લીલા ફક્ત 56 વર્ષની છે. 56 વર્ષ પૂરા થાય એટલે મારે સમાધિ જવાનો સમય આવે. સમાધિ જવાનો સમય આવે ત્યારે તમારે બંને દંપતીને 16 શૃંગાર સજી અને વાજતે ગાજતે સાધુ સંતો ગંગાને બોલાવી અને મને સમાધિ સુધી મૂકવા આવવું પડશે. આ વાત તમને મંજૂર છે ભક્ત? અરે મારા નાથ, જગતનો એવો કયો ભાગ્ય બાપ હોય કે પોતાનું સંતાન સમાધિ લેતું હોય ને એના મા બાપ જોઈ શકે ખરા? હે ભક્તરાજ વાત સત્ય છે. આજે પ્રભુજી વચને બાંધ્યા છે પણ મારી સાથે કપટ પણ કર્યા છે. ના ભક્ત ના, અત્યાર સુધી સાંભળ્યું હતું કે કૃષ્ણ કપટી છે, આજે જોઈ પણ લીધું કે કૃષ્ણ દગાખોર છે, વિશ્વાસઘાતી. ના ભક્ત ના, આવું ના બોલો. કેમ કે ભક્ત તમે તો વસનને
જાણો છો કેમ કે વસને થાપન વસને ઉથાપન વસને મંડાના ધણીના પાઠ વસને સુધીનો ચંદ્ર વસને દશાના સમુદ્ર લોક હે ભક્ત આ 18 વસની સાંજ અને જાણી એને કરવું ન પડે કાયમ કરવું એમ થાય હે ભક્ત આ વસન તમે જાણો છો આ વસનની કિંમતની તમને ખબર છે તો હે ભક્ત આ કૃષ્ણને દીધેલું વસન કેમ ભૂલી જાવ છો હે ભક્ત વસન યાદ કરો વસન સત્ય વાત છે દીનાનાથ હે ભક્ત મારી માટે નહીં ધર્મ માટે પાપીઓનો સહાર કરવા માટે આ વસનને યાદ કરો ભક્ત વસન યાદ કરો અરે દીનાનાથ આ વચનની વાત તો હું આપના મુખથી સાંભળવા માંગતો હતો દીનાનાથ હે ભક્તરાજ હા, પ્રભુ. દીકરાના મોહમાંથી મુક્ત થઈ અને વસનને યાદ કરો ભક્ત વસન યાદ કરો હા લાલા આજ પૂર્વ જન્મ જે નંદ બાપાને આપેલું દીધેલું વચન છે આજ અહીંયા પૂરું થાય છે લાલા હા ભક્ત કે આજ આપણા કૃષ્ણ અવતારના બહાનાના પદ રાખવા માટે હા ભક્તરાજ અખિલ બ્રહ્માંડનો નાથ જેમની પાસે એકવાર માંગણી કરી હતી કે હે લાલા કદાચ તું મારો પોતાનો પુત્ર હોત તો હે ભક્ત પણ જ્યારે ગોકુળ મૂકીને મથુરામાં ગયા મામા કંસના સહાર કર્યા ને, હા ભક્ત ત્યાર પછી આજે પિતા અને પુત્રના મોહ બંધનમાં એવો તો હું બંધાણો કે લાલા આ યુગ સુધી એક પુત્રનો વિયોગ મને લાગે છે હા પણ ભક્તરાજ જ્યારે શિવના ચરણે ગયો ત્યારે દેવાદિદેવ મહાદેવે કીધું કે હે રાજન આપ કોઈ નહીં પણ પૂર્વ જન્મના નંદ બાબા છો કે ભગવાનની પાસે માંગણી કરી હતી કે અત્યારે તો અમને ગોકુળ મૂકીને જાસ અને આજ મથુરાનો રાજા થયા છો હા ભક્તરાજ પણ એક દિના સમયે હું તમને વચન આપું છું કે હું તમારો પુત્ર બનીને આવીશ આજ સમય આવી ગયો છે લાલા જગતના નાથે જે વાત મને જણાવી કે પૂર્વ જન્મનો મારો અવતાર નંદ બાબાનો હતો ને આપ મારા કૃષ્ણ કનૈયા કાળિયા ઠાકર છો હા ભક્ત પણ આ અવતારે હું ખુદ તમારી પાસે માંગણી કરવા આવ્યો છું વાત સત્ય છે પણ હે લાલા આજ તમે અમારા પુત્ર બનશો અને અમારા ભવના મેળા ભાગશો વાત સત્ય છે લાલા પણ પેલા ભેરવા દૈત્યનો સહાર થાય અને ત્યાર પછી પ્રભુ વચનનું પાલન થાય પણ દીનાનાથ આપ મારે આંગણે પધારો છો અને રાજા અજમલ પાસે જો વચન માંગતા હોય તો લ્યો પ્રભુજી કે જ્યારે આપ મારે આંગણે પધારશો ને હા ભક્ત ત્યારે જતી સતી ગત ગંગાના સિતવારે અમે દોનો દંપતી સોળે શણગાર સુધી સજી અને તમને સમાધિ સુધી વડાવવા આવશું આ રાજા અજમલનું તમને સત્ય વચન છે વાહ ભક્ત વાહ હે ભક્ત જા નિશાની આપું છું આપ